પ્રભુભાઈ કીલા હું આજ 10 પારણે અરક બનાવવાનો છું એ તમને હું બતાવું। જો આ છે સીતાફળના પાંદડા એ આમાં ઉમેરવાના છે। આ સીતાફળના પાંદડા ઉમેર્યા। હવે પછી આ લીમડાના પાંદડા છે, આ લીમડાના પાંદડા ઉમેર્યા। અને આ કરંજના પાંદડા છે, આ કરંજના પાંદડા। ને મિત્રો આ છે બીલીપત્ર, આ બીલીપત્ર। આ કરેણના પાંદડા છે, જાડે કરેણ, લાલ કરેણના। અને આ પીળે કરેણના પાંદડા છે, જો આ પીળે કરેણ, આ પીળે કરેણ, અને આવો દોડવો આવે। આ મિત્રો ગળો મેં લીમડા ઉપરથી ગળો લીધેલો છે, આ ગળાના ટુકડા છે, નાના નાના કટકા કરી નાખ્યા છે, આ પણ આમાં ઉમેરવાના। અને આ મિત્રો ધતુરો, આ ધતુરો છે, આ ધતુરાને જો આવા દોડવા આવે છે, આ ધતુરો છે। આ દોડવા બડવા બધું નાખવાનું, દોડવા કાપી નાના નાના ટુકડા, દોડવા કપાય તો કાપવાના, નગર આખા નાખી દો તો હાલે। આ બેરલ આખું બેરલ ભરાઈ ગયું છે। જો મિત્રો આ બધું આમાં ઉમેરી દીધું છે, એને હવે આપણે હલાવશું। અને આ પાણી 2 મહિને તૈયાર થાય છે, આ 10 પાણી અરક 2 મહિને તૈયાર થાય છે, એટલે શિયાળા સિઝનમાં આપણે આને ઉપયોગમાં લેવાનું છે। જો આમાં આપણે પહેલાં લીંબોળીનો અરક બનાવીને નાખ્યો છે, એટલે પાણી જો આવું થઈ ગયું છે, એટલે આ તમે 2 મહિના સુધી સાંજ સવાર આમને હલાવ્યા કરવાનું, અને 2 મહિને તૈયાર થાય છે। પછી આમાં ઈવળ, કોઈ પણ જાતની ઈવળને આ દવા કામ આપશે। આ બનીને તૈયાર થશે 2 મહિને, 60 દિવસે આ તૈયાર થઈ જશે।